ઉન્નતિ સ્કેટિંગ રિંગના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવીન પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરાના બાલ યુવા રમતવીરો માટે આશીર્વાદ સમાન ઉન્નતિ સ્કેટિંગ રિંગના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવીન પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજે રોજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલ મહેતા, છાયાબેન ખરાદી, પરાક્રમસિંહ જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યા, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ, લાલાભાઈ, નવગુજરાત સમયના આસિસ્ટન્ટ એડિટર વિશ્વજીત પારેખ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિગમ પૂજન કરી શ્રીફળ વધેરી નવા પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન એમના પરિસરમાં કે જે પરિસર એવું કહી શકાય કે વર્ષે 8 થી 10 જેટલા નેશનલ પ્લેયર્સ પ્રોડ્યુસ કરતું હોય અને ખૂબ સારી માત્રામાં અહીંયા પ્રેક્ટિસ પણ થતી હોય એવા સ્કેટિંગ રિંગના ફરતે પેવર બ્લોકનું આજે કામનું મારા સાંસદ નિધિમાંથી ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તની અંદર અમારા સૌ વોર્ડ નંબર 3ના સંગઠનના માનનીય અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ, એમની ટીમ, અમારા સર્વે કાઉન્સિલરશ્રીઓ, અમારા શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને અમે આજે ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું છે. અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિશન ઓલિમ્પિક લઈને આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરાની અંદર પણ રમતગમતને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ પ્રકારનું તમામ ક્ષેત્રે, પછી એ કોર્પોરેશન હોય, સાંસદ હોય કે ધારાસભ્યશ્રીઓ હોય, તમામ લોકો રમતગમતને વડોદરાની અંદર પ્રોત્સાહન મળે એ બાબતની પ્રવૃત્તિઓ, વિકાસના કાર્યો હાથમાં લેતા હોય છે અને એના જ ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કેટલા ખર્ચે આ કુલ મળીને 8 લાખના ખર્ચે સમગ્ર વિસ્તારમાં ફરતે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે.